કેશોદ પંથકમાં કાયદેસર ચોમાસાની શરૂઆત થતા પ્રથમ રાઉન્ડમાં 6 ઇંચ જેટલો જોરદાર વરસાદ પડી જતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો। સામાન્ય રીતે ભીમ 11ના દિવસે વરસાદ પડે તો શુકનવંતુ વર્ષ ગણવામાં આવે છે, પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોએ સારા વરસાદની આશાએ થોડા વરસાદે સાહસ કરી મગફળીનું વાવેતર કરી દેતા સમયસર વરસાદ પડતા હાશકારો અનુભવ્યો હતો। તાલુકો કેશોદ, ગામ અજાબ, સાદરિયા જયેશભાઈ મારું નામ છે અને અમે ઓછા વરસાદમાં વાવણી કરેલી, જેથી અમને ચિંતા હતી કે થોડોક ઉગાવો નબળો આવશે। પણ આજે ગઈ રાતે સારા વરસાદ થઈ ગયેલ અને કૂવામાં નવા નીર આવેલા, એટલે હવે ઉગાવો સારામાં સારો આવશે। શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની તંગીના સમાચાર જોવા મળતા લોકો ચિંતિત બન્યા હતા। ત્યારે એકાએક ભારે બફારા વચ્ચે જોરદાર વરસાદ પડતા પીવાના પાણીની સમસ્યામાં રાહત અનુભવાય છે। ઉપરવાસના વરસાદના કારણે કેશોદની જીવાદોરી સમાન ઓઝદ નદી બે કાંઠે વહી રહી છે, જેને લઈ ઓઝદ નદીના તૂટેલા પાડા ઉપર સિંચાઈ વિભાગ દ્વારા નવી બ્લોક દિવાલ બનાવેલી, તેના ઉપર પાણી વહેતા આશરે 10 મીટરનું ધોવાણ થયું હોય, જે સતત વધી રહ્યું હોય તેમ માજી સરપંચ પ્રતિનિધિ સામંતભાઈ ખીમાનંદભાઈ નંદાણીએ જણાવ્યું હતું। નીચાણવાળા મટિયાળા સીમ વિસ્તારમાં આવેલ ખેડૂતોએ બાંધેલ પાડો વધુ મજબૂત બને તે માટે પાછળથી સિંચાઈ વિભાગે બાંધવા જતા તે પાડો ખેડૂતે બાંધવા ન દેતા આ પાડો ફરીથી તૂટતા બામણાસા, મટિયાણા, બાલાગામની સીમ વિસ્તારમાં આવેલ હજારો વીઘા જમીનમાં પાણી ફરી વળતા મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જ્યારે બાલાગામના બ્રિયા વિસ્તારમાં બે જગ્યાએ ફરી ઓઝદ નદીનો પાળો તૂટતા મોટા પાયે ખેતીની જમીનને નુકસાન થવા પામ્યું છે, તેવું ધીરુભાઈ ગામીએ જણાવ્યું હતું। એવી જ રીતે ખેડ પંથકમાં સાંભલી નદીમાં પાણીની આવક થતા ખોરાસા આવેલ સાંભલી ડેમમાં 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા હતા, જેને લઈ પ્રશાસને સાંભલી ડેમ હેઠળ આવતી નીચાણવાળા વંથલી તાલુકાના ખોરાસા, સેંદરડા, કેશોદ તાલુકાના માણેકવાડા, મગરવાડા, ડેરવાણ ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી હતી। કેશોદ પંથકમાં રવિવારના દિવસે વરસાદી વાતાવરણ બનતા માંગરોળ રોડ પર વહેલી સવારે લીમડાનું તોતિંગ વૃક્ષ ધરાશાય થયું હતું। સવારના પહોર હોય, ટ્રાફિક ન હોવાથી જાનહાનિ ટળી હતી। પાલિકાના કનેક્શનો વીજતાર તૂટતા પીજીવીસીએલ દ્વારા વીજ પ્રવાહ બંધ કરી રિપેર કરવામાં આવ્યો હતો। ફાયર ટીમ દ્વારા વૃક્ષ હટાવવા કામગીરી કરાતા રસ્તો ખુલ્લો થતા વાહન વ્યવહાર ચાલુ થયો હતો।